આનંદ ઉપકારી, આનંદ કલ્યાણ કરનારા, વર્ષે વરસાવનારા તારક તીર્થંકર શ્રવણ ભગવાન મહાવીર મહારાજના શાસનની અંદર થયેલ એક બીજ, એની અદ્ભુત વાત કરવી છે. બીજ કેવું હોય ભરતભાઈ? હંમેશા નાનકડું હોય, અને એમાં પણ વડલાનું બીજ એકદમ નાનકડું, રાઈના દાણા કરતા નાનકડું બીજ. તો એમાંથી જે વિશાળ વટ વૃક્ષ તૈયાર થાય એની આપણે કલ્પના કરી ન શકીએ કે આ નાનકડા બીજની અંદર આ કબીરનો વડલો સમાયેલો છે. આજે એવા એક બીજની વાત કરવી છે તમારી સમક્ષ. ચુનીલાલ નામના ભાગશાળી અમદાવાદની અંદર પોતાના પરિવારની સાથે રહેલા છે. ભાઈઓ બહેનો 7 ભાઈ બહેનની અંદર સૌથી નાનકડા. સૌથી નાના હોય એટલે હરેશભાઈ કેવા હોય? લાડકા. અહીંયા ઉલટું હતું, સૌથી નાના એટલે લાડકાના બદલે એ કામગરાને કહ્યાગરા હતા, એટલે સૌથી વધારે એની પાસેથી બધા પોતાનું કામ કઢાવવાનું કરે. જેટલો એનો કસ કઢાય એટલો કસ કાઢવાનો. અને એમાં પણ મોટા ભાઈ બિઝનેસની અંદર જેટલો એનો કસ કઢાય એટલો કાઢવાનું કામ કરે. સ્કૂલનું ભણવાનું પતે એટલે તારે દુકાને આવીને ગોઠવાઈ જવાનું. સ્કૂલથી જમી અને સીધા દુકાને ગોઠવાઈ જવાનું. ઘરે તારે રહેવાનું નહીં. અને દુકાનના કામ વગેરેની અંદર એને એટલા પરોવી દે જેટલો કસ કઢાય એટલો કાઢવાનું કામ કરે. સંસાર આખો જે છે ને એને તમારો કસ કાઢવામાં રસ છે કે તમારો આત્માનો રસ વધે એમાં એ લોકોને રસ છે. જેટલો કસ કઢાય એટલો કાઢી લો. અને ઘરના બધા કામગરો ને કયા કરો એવો ચુનીલાલ એની પાસે બધા પોતપોતાનું કામ કરાવે ને એ પણ એકદમ વિનય અને ભદ્રિક સ્વભાવના. અને હું બીજાના ઉપયોગમાં આવું છું એ મારું સૌભાગ્ય છે. અને વડીલો છે બધા, વડીલોની સેવા કરવા દ્વારા આંશિક ઋણ મુક્તિનો મને લાભ મળી રહેલો છે. આવો કૃતજ્ઞ ભાવ જેના અંતરમાં ઘૂંટાય છે એવા એ મહાપુરુષ સંસારની અંદર બધાને મદદ કરવા છતાં પણ સંસાર પોતાના અંતરને અડતો નથી. ભરતભાઈ, લેશ માત્ર સંસાર પોતાના અંતરને ના અડે. અને બુઝર્ગ અવસ્થામાં ગોઠવાયેલા પૂજ્ય મણિવિજય દાદા એના વ્યાખ્યાન સાંભળવા માટે જાય અને અંદરમાંથી માહેલો જાગ્રત થઈ જાય કે બસ મારે આત્મકલ્યાણ કરવું છે. ક્યારે થઈ સાચો રે સંત, ક્યારે થશે મારા ભવનો રે અંત? આવી ભવ્ય ભાવના જાગ્રત થવા માંડે. 18 વર્ષની ઉંમરે દીક્ષાના ભાવ જાગ્યા. ઘરની અંદર રજૂઆત કરે શિરીષભાઈ કે મારે દીક્ષા લેવી છે, મણિવિજય દાદાને મારું જીવન સોંપવું છે. પણ જે વધારે ક્રિયાગરો ને કામગરો હોય એને રજા મળે કે ના મળે? આ જો બધા અટકી જાય, પોતાનો સ્વાર્થ અટકી જાય છે એની વાત છે. પોતાનો સ્વાર્થ ક્યાંય અટકવો જોઈએ નહીં. આ સંસારના રસિયા જીવોનું આંતરિક વલણ, એના કારણે માતા પિતા તરફથી કે મોટા ભાઈ બહેન વગેરે એમાંથી કોઈના તરફથી રજા મળતી નથી. દીક્ષા હવે મોટી ઉંમરે લેવાનું કામ કરજે. આત્મકલ્યાણ તો અમારે કરવું, અમારે ક્યાં સંસારમાં રખડવું. અમારી જવાબદારી અમે સમજીએ, અમને ભાન છે મારા કર્તવ્યનું. તને તારા કર્તવ્યનું ભાન છે કે નહીં? તારી ફરજ કઈ છે જયેન્દ્રભાઈ? શું યાદ શું કરાવો? ફરજ એના આત્માનો ઉદ્ધાર કરવાની કે ફરજ તમારા સંસારને લીલોછમ રાખવાની? સંદીપભાઈ, કઈ ફરજ? તમારું સંતાન જે એની ફરજ અનાદિ કાળથી વિસરાયેલો પોતાનો આત્મા અને અનાદિ કાળથી 84 લાખ યોનિમાં રમણ ભમણ કરી દુખી અને મહાદુખી થયેલો પોતાનો આત્મા, એને કાયમ માટે દુઃખમાંથી છોડાવવો, દર્દમાંથી છોડાવવો, દરિદ્રતામાંથી છોડાવવો, દુર્ગતિમાંથી છોડાવવો અને આગળ વધીને દોષની પરંપરામાંથી છોડાવવો, એ જ એકમાત્ર પોતાનું અંગત કર્તવ્ય છે, પ્રથમ કર્તવ્ય છે. એવું સમજનારા ચુનીલાલ ભાઈ બધાને મદદરૂપ થાય છે. પણ મારે આ સંસારમાં ક્યાંય બંધાવું નથી. આવી અલિપ્ત અને અસંગ પરિણતિને આત્મસાત કરનારા રજા માગે છે પણ રજા મળતી નથી.
પોતાનું અંગત કર્તવ્ય અદા કરવા માટે થન બની રહેલા છે, વૈરાગ્ય પોતાનો મજબૂત બનેલો છે, પરંતુ ઘરમાંથી રજા મળતી નથી. અને બહુ વૈરાગી હોય તો ભરતભાઈ શું કરો તમે? બહુ વૈરાગી દેખાય, 20 વર્ષની 21 વર્ષની ઉંમરે પહોંચેલો હોય, શું વાત કરે? બસ બરાબર બોટલમાં પૂરી દો ને માથે બૂચ પેક કરી દો, બિલકુલ નીકળવાનું નામ લે જ નહીં. દિર્ગેશભાઈ, આ તમારો સંસાર છે. અને એવું જ થયું, એમની ઈચ્છા નથી. અને માતા પિતા અને મોટા ભાઈ આગ્રહ કરે છે કે આ ચંદન નામની છોકરી, એની સાથે તારા લગ્ન કરવાનો. મારે કઈ લગ્નની જરૂરત નથી. ભાઈ લગ્ન કોને કરવાના? પંકજભાઈ જવાબ જોઈએ બધો. તમે જે કામ કરેલું છે એનો જવાબ તો તમારી પાસે હોય ને. પૂછું લગ્ન કોને કરવાના? જે લગ્ન વગર દીક્ષા પાડવા માટે સમર્થ ન હોય, લગ્ન વગર હું દીક્ષા લઈશ ને મારા ચારિત્ર જીવનમાં ક્યાંક કલંક લાગી જશે, મારી એટલી ક્ષમતા નથી, મારો આત્મા એટલો મજબૂત નથી બન્યો, મારો આત્મા વિકારી ભાવોની પાસે મજબૂર બનેલો છે, મારી આ લાચારી છે કે સંસાર માનવો પડે છે. સંસાર માંડ્યા વગર હરાયા ઢોરની જેમ જ્યાં ત્યાં મોઢું નાખી અને મારો અનંતકાળનો સંસાર હું વધારી ના બેસું. માટે લગ્નના સંબંધે સમ્યક દ્રષ્ટિ આત્મા જોડાવાનું કામ કરે. એને મોજ મજા કરવામાં રસ નથી. એને માત્ર જલસા કરો, ઈ ડ્રિંક એન્ડ મેરી, આ લોક મીઠા તો પરલોક કોણે દીઠા. આવી મલિન વૃત્તિએ સમ્યક દ્રષ્ટિ આત્માને કદાપી સ્પર્શે નહીં. ધર્માત્માનું અંતઃકરણ અલિપ્ત હોય, અસંગ હોય, પોતાના કર્તવ્ય વ્યવહાર દ્રષ્ટિએ જે કહેવાય સંસારના, એ પાડવા છતાં લક્ષ્ય એક જ હોય કે આ બધી જવાબદારી વેલી તકે આટોપી અને ક્યારે હું સર્વવીરતીના માર્ગે ડગલા માંડવાનું કામ કરીશ. આવા જ ભાવ ભવ્યાત્માના અંતરમાં જાગતા હોય. અને આવા ભાવ જેના અંતરમાં જાગે એની ભાવનાને તોડી નાખવી, એના જેવું પાપ આ દુનિયામાં બીજું કોઈ નથી. દીવો પેટાવો હોય ને પારસભાઈ, દીવો પેટાવા માટે કોળિયું જોઈએ, તેલ જોઈએ, વાડ જોઈએ, માચીસ જોઈએ, અને પવન વગરની જગ્યા જોઈએ, અને નાનકડા છોકરા ડબલા કરનારા ફૂંક મારીને બુજાવનારા ન જોઈએ. કેટલી બધી સામગ્રી સંયોગો ભેગા થાય ત્યારે એક દીવો પ્રગટી શકે. દીવાને પ્રગટાવવા માટે મહેનત ઘણી બધી કરવી પડે, પરંતુ દીવાને ઓલવવા માટે ભરતભાઈ એક ફૂંક કાફી છે. વૈરાગ્યનો દીવડો પ્રગટાવવા માટે ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે. અનેક જન્મની પોતાની આરાધનાને સાધના હોય. આ જન્મની અંદર સંસ્કારી માતા પિતા મળેલા હોય, સારા સંસ્કાર અને સદાચારના બીજ વવાયેલા હોય, સદગુરુનો સમાગમ થાય, એની વૈરાગ્ય ભીની વાણી સાંભળી અને પાપ ભીરું બનેલો પોતાનો આત્મા પરલોકની અંદર જ્યાં ત્યાં ભટકવું નથી, આવા પ્રકારનો સંકલ્પ જેણે પ્રગટ થયેલો છે, એવો આત્મા સદગુરુની વાણી સાંભળતા સાંભળતા વૈરાગ્યનો દીવડો પ્રગટાવે. પણ વૈરાગ્યના દીવડાને ફૂંક મારીને ઓલવવાનું પાપ આપણે કરવું નથી ક્યારેય. આપણા જીવનમાં વૈરાગ્ય પ્રગટે તો ઉત્તમ, આપણા જીવનમાં ન પ્રગટે તો સંતાનોને, પરિચિત સ્વજનો, આ બધાના જીવનમાં સદગુરુના સંગે, જીનવાણીના રંગે વૈરાગ્યનો દીવડો પેટી જાય, એના જેવું ઉત્તમ બીજું કાંઈ નહીં એમ સમજી અને સંતાનોને પણ સદગુરુની પાસે પ્રેમથી મોકલવાનું કામ કરે. એવા જીવો બહુ નજીકના સમયની અંદર 84ના ચક્કરમાંથી છૂટી અને મુક્તિ ધામમાં ગોઠવાઈ જાય. પરંતુ અહીંયા આખી ઉલટી બાબત બનેલી છે. જેને અંદરમાં પૂર્વભાવની સાધના અને ગુરુની વાણી સાંભળી અને વૈરાગ્યનો રંગ જાગેલો છે, અને એવા ચુનીલાલ એને પરાણે લગ્ન કરવા માટે માતા પિતા મોટા ભાઈ એ પ્રેશર કરીએલા છે. અને દાક્ષિણીય ગુણ, દાક્ષિણીય સમજી ગયા ને, કોઈ પણ વ્યક્તિ કામ ભળાવે અને વધુ પડતું દબાણ કરે તો ના પાડી શકે નહીં.
એવા પ્રકારનો આ દાક્ષિણ્ય ગુણ, એના કારણે માન નમાન મેં તેરા મહેમાન એમ કરીને પરાણે ચંદનબેન નામની છોકરી એની આરે એના લગ્નનો સંબંધ સ્વજનોએ ગોઠવી દીધો. ચોરીના ફેરા ફરવાનું કામ થઈ ગયું અને એ વખતે વરરાજાની ખુરશી ઉપર બેસવાનો અવસર આવ્યો, વરરાજાની બગીની અંદર ગોઠવાનો અવસર આવ્યો, બગીની અંદર ચડવાનો અવસર આવ્યો. અને એ વખતે બગીમાં બેસતા બેસતા રે કિસ્મત, મારે આ જગ્યાએ ગોઠવાવું પડ્યું. મુક્ત થવા માટે મળેલો માનવનો મનખો એ બંધનની અંદર પુરાવાની અંદર ક્યાં હું વેડફી રહેલો છું. આવી એક વેદનાથી વરરાજાની બગીની અંદર ચડતા ચડતા જેની આંખમાંથી આંસુ ઉતરી રહેલા છે, બહાર નીકળી રહેલા છે. વરરાજાની સીટ ઉપર ગોઠવાતી વખતે પણ મેં કોઈક એવી ભૂલ કરેલી હશે, પરાણે કોકને સંસારમાં પાડેલા હશે, જેનું આ પરિણામ હું ભોગવી રહેલો છું. મારે આ સંસારના બંધનમાં ફસાવું નથી. લગ્નની ક્રિયા વખતે પણ જેનો આત્મા મુક્તિની ઝંખના કરી રહેલો છે, નાનકડું વડલાનું બીજ, એમાંથી કયું વિશાળ વટ વૃક્ષ તૈયાર થવાનું છે, એની કોઈ કલ્પના એમના માતા પિતા, મોટા ભાઈ, સ્વજનો એના મનની અંદર નથી. અને પરાણે લગ્નના અંદર ફિટ કરી દીધા. લગ્ન એટલે સમજી ગયા સંદીપભાઈ, એક એવો કૂવો છે કે જેમાં ઉતારી અને પછી ઉપરથી દોરડું કાપી નાખવામાં આવે. ન બહાર નીકળી શકાય અને ન અંદર શાંતિથી રહી શકાય. કારણ કે અંદર તો ચામાચીડિયા અને ઘુવડ અને પાછો પાણી વગરનો કૂવો, તરસે મરવું પડે. અને ગામ આખું જ્યાં કચરો નાખવા આવેતું હોય એવો અંધારો કૂવો, એની અંદર ઉતરવાનું. અને જ્યાં સાપ અને છછુંદર ને ઉંદર અને આગળ વધીને ઘુવડ અને વીછી, આ બધાની ચીચિયારીઓ સાંભળવાની, ડંખ ખાવાના અને ન બહાર નીકળી શકાય. દોડું આમ છે, તમે તમારી જાતને આમ મૂકીને જોતા રહેજો, ચેક કરતા રહેજો. આ બધું જે કંઈ બોલવામાં આવે છે સાચું છે ખોટું છે, કેટલું લાગુ પડે છે અને એની વેદના ભીતરમાં કેટલી અનુભવાય છે કે આ કૂવાની અંદર મારે ક્યાં ફસાવું પડ્યું, આ કૂવામાં મારે જાજો સમય રહેવું નથી. બસ અંદરમાંથી વૈરાગ્ય એનો એવો ઉછાળો આવે જેના કારણે હું આ સંસારના કૂવામાંથી બહાર નીકળી જાઉં. આવી ભાવનાની અંદર ગોઠવાયેલા ચુનીલાલભાઈ 21 વર્ષની ઉંમરે જેના પ્રાણે લગ્ન થયા અને લગ્ન પછી પણ પોતાના હૃદયની ભાવના માતા પિતા, મોટા ભાઈ વગેરેની સમક્ષ રજૂ કરેલી હતી. ક્યાંયથી રિસ્પોન્સ મળેલો નહોતો અને એ જ ભાવના પોતાની પત્ની ચંદનબેન એની સમક્ષ લગ્નની પ્રથમ રાત્રિએ પોતાના હૃદયના ભાવની અભિવ્યક્તિ કરે છે. કીર્તિભાઈ, કે આપણને અનંત કાળે મળેલો આ ભાવ માત્ર આ ટેમ્પરરી સુખ, માત્ર આ ભોગ વિલાસની કાયાની પ્રવૃત્તિ, આ પશુ ચેષ્ટાની અંદર આપણો ભાવ બરબાદ થવા દેવો નથી. આપણે અનંત કાળે મળેલો આ ભાવ એ છૂટવા માટે ઉપયોગ કરવાનો છે, બંધનમાં નહીં. મારી તો ભાવના મુક્ત થવાની હતી અને અત્યારે પણ છે. માતા પિતા, મોટા ભાઈ વગેરેના અતિ આગ્રહના કારણે લગ્નના સંબંધે જોડાયેલ છું, સંસારમાં પડેલ છું, પણ મારામાં સંસારને પ્રવેશ મેં આપેલો નથી. માટે મારી ભાવના છે કે નિર્મળ બ્રહ્મચર્યનું લગ્ન પછી 2 વર્ષ સુધી મારે પાલન કરવું, એની અંદર તારો સાથ અને સહકાર મળે એવી હું અપેક્ષા રાખું છું. ચંદ્રકાંતભાઈ લગ્નની પ્રથમ રાત્રિએ પોતાની પત્ની સમક્ષ 2 વર્ષ બ્રહ્મચર્ય પાલન, જીવનભર પડાય તો ઉત્તમ, તારો રિસ્પોન્સ મળે તો જીવનભર પાડું, પણ કદાચ એટલું શક્ય ન હોય તારા દ્વારા તો કમસે કમ 2 વર્ષ માટે તું મને રિસ્પોન્સ આપ, બ્રહ્મચર્યનું 2 વર્ષ પાલન કરું. અને સાચું બોલો, લગ્નની પ્રથમ રાતે આવો સંવાદ, એની તમે કલ્પના કરી શકો રાહુલભાઈ? જે કર્યું હોય ને એની જ કલ્પના આવે, જે ન કર્યું હોય એની કલ્પના શું આવે? આવું કોઈ કરી શકે આ કાળની અંદર, કળિયુગની અંદર? એવી પણ કલ્પના આવી બહુ અઘરી અને કપરી, અને એ કલ્પનાને વાસ્તવિકતાની અંદર ટ્રાન્સફર કરી ગ્રાઉન્ડ લેવલની રિયાલિટી ઉપર ગોઠવવાનું કામ ચુનીલાલ ભાઈ કરી રહેલા છે પોતાની પત્ની સમક્ષ. કે 2 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાલનના
આપણે પચખાણ લઈએ. જો તારી ભાવના થતી હોય તો આટલો મને નાનકડો સાથ અને સહકાર તારા દ્વારા મળે એવી મારી ઈચ્છા છે. જોને તોની ભાષામાં આવી રજૂઆત તમારો જમાઈ તમારી દીકરી પાસે કરે અને સમાચાર બીજે દિવસે તમને મળે, શું વિચાર આવે? વિનીતભાઈ જવાબ જોઈએ. હા, લગ્ન શું કામ કર્યા એમ? એટલે માત્ર પશુ ચેષ્ટા માટે જ લગ્ન કરવાના એમ? માત્ર ભોગ તૃષ્ણાના કાદવની અંદર ડૂબવા માટે જ લગ્નના બંધનમાં ફસાવાનું છે? માત્ર એક કર્મના ઉદયથી, માતા પિતા મોટા ભાઈના આગ્રહથી પોતે લગ્નના સંબંધે જોડાયેલા છે, પણ અંદરમાં વિજાતીયનું આકર્ષણ બિલકુલ નથી અને એના જ કારણે ના પાડે છે, મારે આ ભોગ વિલાસના માર્ગે જોડાવું નથી, મારી ભાવના 2 વર્ષ બ્રહ્મચર્ય પાલનની છે, એમાં તું રિસ્પોન્સ આપ. તમારી દીકરી પાસે આવો પ્રસ્તાવ મૂકવામાં આવે એના પતિ દ્વારા, વાતાવરણ કેવું થાય? કીર્તિભાઈ, વાતાવરણ કેવું બની જાય? તમારી દીકરી તમને આવી વાત કરે, તમે શું સલાહ આપો જયેન્દ્રભાઈ? કે પપ્પા અમારે તો ગઈકાલે આવું થઈ ગયું, હવે શું કરું? તમે જવાબ શું આપો? છૂટા છે એમ? આટલામાં શું વાત છે? હા, માત્ર વાસનાના પૂજારી તરીકે જ આ ભવ આમને આમ બરબાદ કરવો છે. આજે તો કુંવારાની તો વાત છોડો, પરણેલા હોય ને બાપ બની ચૂકેલા હોય, મા બની ચૂકેલા હોય પછી પણ, અરે પોતાના દીકરાના લગ્ન થઈ ગયા હોય પછી પણ હઠીલી વાસનાની પજવણીમાંથી છૂટવાના ભાવ જાગવા બહુ અઘરા ને કપરા થાય. એવા પ્રકારનો કાળો કેર ચારે બાજુ વિષમ વાતાવરણની અંદર વાસનાના તાંડવે રચેલો છે અને આની અંદર આપણે એના ભોગ બનવું નથી, એવો સંકલ્પ કરવાની આવશ્યકતા છે. બસ 2 દિવસ પછી ચારે બાજુ આ છે તાંડવ ફાટી નીકળશે. સમજાય રાજનભાઈ? 2 દિવસ પછી કહેવાય નવરાત્રી અને લવરાત્રીની અંદર એને કન્વર્ટ કરવામાં આવે અને ધર્મના નામે માત્ર મલિન વિકૃત ભાવોને જ પોષવાનું કામ કરવાનું. હા, માં પાવા તે ગઢથી ઉતર્યા, એક પાવગઢવાડીને જોવા માટે જાય. કોને જોવા માટે જાય? ભાઈ અંબા માતા ને ખોડિયાર માતા ને સંતોષી માતા, એના દર્શન માટે નવરાત્રીએ જાય. ભાઈ કોના દર્શન માટે? મનોજભાઈ, આજે આ ધર્મના નામે ધતિંગો ચાલે. પેલાના કાળમાં નાનકડી બાલિકા એ માથે ગરબો લઈ અને નાચવાનું કામ કરે માતાજીની સમક્ષ, અને બીજા લોકો માત્ર જોવાનું કામ કરે. અને બસ આવી કોઈ નાની બાલિકા, એની અંદર પાવાગઢવાળી માતા કે મહાકાળી માતા કે અંબિકા માતા, ખોડિયાર માતા ને સંતોષી માતા કોઈ આવેલ હોય, બસ એના આપણે દર્શન કરી લઈએ એવા ભાવથી નાનકડી છોકરી 8, 10, 12 વર્ષની ઉંમરની માથે ગરબો લઈ અને માતાજીનો ફોટો હોય, મૂર્તિ મૂકેલી હોય, એને પ્રદક્ષિણા આપતા આપતા ગરબો લેવાનું કામ કરે. આજે તો માતાજીનો ફોટો જોવા મળે નહીં. સોગંદ પૂરતું એક ગીત પેલું ગાવામાં આવે ને પછી તો માત્ર ફિલ્મી ગીતોની વણઝાર સ્ટાર્ટ થઈ જાય. ઓર્કેસ્ટ્રા વગેરે બોલાવીને બસ માત્ર વિકાર અને વાસનાનું તોફાન ચારે બાજુ સર્જાય. એની અંદર જ બધા અચ્છા લોકો ફસાતા હોય છે અને નાનકડી બાલિકાના બદલે 25 વર્ષ ને 30 વર્ષ ને 40 વર્ષની છોકરીઓને પરણેલી સ્ત્રીઓ, અને એમાં પણ માત્ર સ્ત્રી નહીં, સાથે પાછા હરેશભાઈ માત્ર લેડીઝ જ રમે એમ? માત્ર લેડીઝ રમે કે જુવાનિયા પણ એની અંદર ઘૂસે? અને જુવાનિયા દાંડિયા રેસમાં ગરબો ક્યાં આવે પૂછું છું? ગરબો માથે જે હોય, નાનકડી છોકરીના માથે માટીનો ગરબો માથે જીવડો પેટાઈને રાખેલો હોય, એકના માથે જોવા મળે. કહેવાય ગરબા રાસ માટે જઈએ છીએ, ન મળે ગરબો કે ન મળે રાસ, માત્ર દાંડિયા રાસ અને વ્યભિચારની લીલા પોષવાની. અને એના જ કારણે નવરાત્રી પછી 3 મહિના પસાર થાય અને સૌથી વધારે એબોર્શનની સંખ્યા એ નવેમ્બર ને ડિસેમ્બરની અંદર હોસ્પિટલની અંદર સંખ્યામાં ઉછાળો આવતો હોય છે.
આ વ્યભિચારની લીલાઓ, આ લવરાત્રી બનાવી નવરાત્રીના નામે અનાચાર, દુરાચાર, વ્યભિચારના પાપ પોષવા સિવાય આ કાળમાં બીજું શું થઈ રહેલું છે એ આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવાનો છે. આપણે અભડાવવું નથી, આપણે જાણી જોઈને ખાડામાં પડવું નથી, આપણા હાથે આપણા પગમાં કુહાડો મારવાની ભૂલ આ વાસનાના વમણમાં ફેંકાવા દ્વારા કરવી નથી. આટલી એક વિવેક દ્રષ્ટિ જેને પ્રગટેલી હોય એ ક્યાંય ગરબા રાસ જોવા જાય નહીં, પ્રતિક્રમણનો ટાઈમ મળે નહીં. 1 કલાકનું પ્રતિક્રમણ, 1.5 કલાકનું પ્રતિક્રમણ એનો ટાઈમ મળે નહીં, અને વા તન ને 4 કલાકનો ટાઈમ મળે, અને રાતના 1 વાગ્યા સુધી 1.5 વાગ્યા સુધી જલસા કરો, રખડવાનું કામ કરો, અને આજુબાજુની હોટલો બુક થયેલી હોય 1 કલાક માટે, અને વ્યભિચાર લીલાઓ ગોઠવાતી જાય. આ પ્રકારે ધર્મને પણ વિકૃત સ્વરૂપમાં કન્વર્ટ કરવાનું કામ કળિયુગમાં જ્યારે ચાલી રહેલું હોય ત્યારે આપણે એની અંદર ક્યાંય શિકાર બનવું નથી. આપણે એની અંદર આપણી જાતને હોમવી નથી. આખી દુનિયા જ્યારે આપઘાતના માર્ગે દોડી રહેલી હોય ત્યારે કમસે કમ એ બધાને અટકાવી ન શકાય તો આપણે આપણી જાતને તો અટકાવવી જોઈએ જ. એનું નામ સાચું ડાપણ છે. સૌ આપઘાતના માર્ગે જાય, આપણે પણ દોડો એ જ માર્ગે. ચંદ્રકાંતભાઈ આ કરાય એમ, બધા આપઘાતના માર્ગે એટલે આપણે આપઘાતના માર્ગે, ન ભૂતો ન ભવિષ્યથી. ડાયો માણસ આવા પ્રકારની ભૂલ કદાપી કરી શકે નહીં. એનામાં અક્કલ નથી. મને તો પ્રભુએ સમજણ આપેલી છે, મારે આ કરાય નહીં. એ સમજે તો ને સમજાવી અટકાવવાનું કામ કરું, પણ આબ ફાટી હોય ત્યાં થીગડું ક્યાં દેવા જવું એવી સ્થિતિ જો દેખાતી હોય તો કમસે કમ એની વચ્ચે આપણે આપણી જાતને સલામત રાખવી છે. અહીંયા કોઈ ગરબામાં રસ નથી કે માતાજીની ભક્તિમાં રસ નથી. માત્ર આંખનો વ્યભિચાર, મનનો વ્યભિચાર, અને જો પોતાની કાયા કંટ્રોલમાં ન રહે તો કાયાનો વ્યભિચાર પણ થતા વાર લાગે નહીં. એવા પ્રકારના વિષમ વાતાવરણની અંદર મારે ભૂલે ચૂકે પણ જવું નથી. આવી વાત કરીને અત્યારે તમને વાત કરું, દર વર્ષે હું વાત કરતો હું નવરાત્રીના આસપાસના દિવસોમાં, અને એક જગ્યાએ મને પ્રવચનમાંથી પ્રશ્ન પૂછવામાં આવ્યો, તો સાહેબ માતાજીની ભક્તિ અમારે ન કરવી? બોલો પંકજભાઈ, એવા ફળદ્રુપ ખોપરીના પ્રશ્નો મારી સમક્ષ ઉપસ્થિત થતા હોય છે. અમે આમ શાસ્ત્રના પાના ઉકેલીએ ને તોય તમારા પ્રશ્નોના જવાબ મળવા બહુ અઘરા બની જાય. તમારા શબ્દો અનુસારનો પ્રશ્ન શાસ્ત્રમાં મળવો બહુ અઘરો પડે. સાહેબ માતાજીની ભક્તિ અમારે નહીં કરવાની? દર્શનભાઈ, મને જાહેરમાં પ્રશ્ન પૂછે, મેં વાત કરી કે જો માતાજીની ભક્તિમાં બહુ રસ હોય તો તમને અંતરાય નથી કરવા, તમારી એવી શ્રદ્ધા હોય તો, પણ એક કામ કરજો, ઘરમાં છે ને ખુરશી રાખી, છબી માતાજીની રાખી, ધૂપ દીવો કરી, તમે તમારી ઘરવાળી, દીકરો, દીકરી, ઘરના 5 સભ્ય, દાદા દાદી જેટલા હોય ભેગા થઈને ગરબો રમી લેજો. કલાક માતાજીની ભક્તિ ઘરમાં કરી લેજો. મૌલિકભાઈ, આવી માતાજીની ભક્તિમાં રસ કેટલા ને? રવિભાઈ ભાઈ, માતાજીની આવી પવિત્ર ભક્તિ કરવામાં રસ ધરાવનારા કોઈ નથી. માત્ર નામ ધર્મનું અને ધતિંગ કરવાના, અને ધર્મના નામે વિકૃતિઓ પોષવાની, ધર્મના નામે પોતાની મલિન વૃત્તિઓ એને વધારે વિકરાળ બનાવી અને અનંત કાળ પોતાનો સળગાવવાનું પાપ આપણે ભૂલે ચૂકે પણ કરવું નથી. જે જાય એ એનું જાણે, પણ કમસે કમ વ્યાખ્યાનમાં જેટલા આવે છે એ તો સંકલ્પ કરે કે આપણે ક્યાંય આ નવરાત્રીના નામે લવરાત્રી બને અને વ્યભિચારના પાપ ચાલે. કાયાનું કદાચ વ્યભિચારનું પાપ ના આવે તો પણ આંખનું વ્યભિચાર અને મનનો વ્યભિચાર એને ઉભો થતા વાર લાગતી નથી. આપણે પવિત્રતાની ટોચ ઉપર બિરાજમાન પરમાત્માનો ભેટો કરવા માટે આ માનવનો મનખો મળેલો છે. જેટલા અંશે પવિત્રતાના અંશો આપણામાં ઉમેરાતા જશે તેમ તેમ પવિત્રતાની ટોચ ઉપર ગોઠવાયેલા પરમાત્માની નજીક પહોંચવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે. અને આ 9 દિવસમાં જો આંખનો વ્યભિચાર, મનનો વ્યભિચાર અને કદાચ કાયાનો પણ વ્યભિચાર, તો આના દ્વારા પરમાત્માથી લાખો યોજન દૂર ફેંકાઈ જતા વાર લાગશે નહીં. માટે ભૂલે ચૂકે પણ આવી
ધર્મના નામે ચાલતી વિકૃતિઓની અંદર આપણે જાણે અજાણે પણ ઘૂસી જવું નથી. આટલો એક નાનકડો સંકલ્પ અહીંયા જેટલા ઉપસ્થિત છે બધા કરે એવા પ્રકારની મારી અંતરની ભાવના છે. શિરીષભાઈ, હા, બધાને નાનકડો અભિગ્રહ આપું. હિરેલભાઈ, આપણે રમવા જવું નથી અને જોવા પણ જવું નથી. આંખનો વ્યભિચાર કે મનનો વ્યભિચાર આપણને છેક વાસનાની ખીણની અંદર ફેંકવાનું કામ કરે એવા પ્રકારની ભૂલ કરવી નથી. બરાબર? નાનકડો એક અભિગ્રહ કે આ વખતે આ નવરાત્રીના દિવસોની અંદર ક્યાંય દાંડિયા રાસ પાડવા માટે કે દાંડિયા રાસ જોવા માટે આપણે જવું નથી. રાજનભાઈ, આટલો નાનકડો અભિગ્રહ કરવા દ્વારા પ્રભુની નજીક પહોંચવાનું સૌભાગ્ય પ્રાપ્ત થઈ જતું હોય તો એ પ્રલોભનોની અંદર આપણે ક્યાંય ફસાઈ જવું નથી. શિકારી હોય ને, ઝાડ નાખે અને દાણા નાખે. કબૂતરને શું દેખાય હરેશભાઈ? દાણા દેખાય, ઝાડ ન દેખાય, અને એના જ કારણે ફસાઈ જાય. ભોળા કબૂતર જેવા તમે કોઈ બનતાની વાત મારે આ કરવી છે કે માત્ર વાસનાના સુખના દાણા દેખાય અને દુર્ગતિની માયા ઝાડ બિછાવેલી એ ન દેખાય ને ફસાઈ જવાય એવા પ્રકારની ભૂલ આપણે કરવી નથી. આ કળિયુગ નામનો શિકારી ચારે બાજુ આ ઝાડ બિછાવે ને દાણા નાખે પ્રલોભનોના, એની અંદર ભૂલે ચૂકે પણ આપણે અટવાવું નથી. બરાબર? નાનકડો એક અભિગ્રહ. દર્શનભાઈ, આ વખતે નવરાત્રીની અંદર આપણે જોવા જવું નથી કે રમવા જવું નથી. બરાબર? જયેન્દ્રભાઈ, બધાને અભિગ્રહ જેટલા પણ ભાગશાળિયા છે. હા, હવે તમે ક્યારે સાંભળ્યું કે મુસલમાન ઓર્ગેનાઇઝર બન્યા નવરાત્રીના? ક્યારે કોઈ ક્રિશ્ચન ઓર્ગેનાઇઝર બન્યા નવરાત્રીના સાંભળ્યું તમે? પારસી લોકો ને શીખ લોકો નવરાત્રીના ઓર્ગેનાઇઝર બન્યા સાંભળ્યું ક્યારે? તો જૈનો આપણા ધર્મના ઓર્ગેનાઇઝન કરવાના પ્રસંગો ઓછા છે કે જેના કારણે અન્યના ધર્મોના ઓર્ગેનાઇઝન, અને એની અંદર પણ જ્યાં વ્યભિચારનું પાપ પોસાવાની શક્યતા ઘણી બધી વધારે છે. અને હું નથી કહેતો, હોસ્પિટલના આંકડાઓ કહે છે કે આખા વર્ષની અંદર સૌથી વધારે એબોર્શન એ નવેમ્બર ને ડિસેમ્બર મહિનાની અંદર થતા હોય છે. આ નવરાત્રીની અંદર કરેલા વ્યભિચારના પાપ 3 મહિના પછી એબોર્શન કરાવી નાખવાનું, અને ક્યાંય આપણને તકલીફ પડે નહીં, આપણું પાપ પકડાય નહીં, આવા પ્રકારની વ્યવસ્થા થતી હોય. અને આ જો રિઝલ્ટ આપણે જાણતા હોઈએ તો આપણે આપણા સંતાનને બચાવીએ, આપણે ખુદ બચીએ. તમે જતા હોય ને તમારા સંતાનને ના પાડો તો એ તો કોઈ હિસાબે શક્ય છે જ નહીં. આપણે પહેલા અટકીએ. તમને શું વાત કરું, મુકેશભાઈ નામના ભાગશાળી દીકરી લંડનની અંદર ભણવા માટે મોકલેલી છે. માત્ર 7 વર્ષની 7મા ધોરણથી એને ત્યાં મોકલેલી છે. વિશિષ્ટ પ્રકારની એની બુદ્ધિ છે, એનો વિશેષ પ્રકારનું એનું કેરિયર બને એના માટે મોકલેલ છે. પણ મોકલતા પહેલા સંસ્કાર એટલા ઉજળા આપેલા છે જેના કારણે પોતાનો મોટો ભાઈ લંડનમાં છે, એને ત્યાં પોતાની દીકરીને મોકલે છે. પણ મારા સંતાનને આપેલા સંસ્કારના લીધે બિલકુલ ત્યાંનો ચેપ લાગશે નહીં એવા પ્રકારનો દ્રઢ વિશ્વાસ પિતા મુકેશભાઈ એના હૃદયની અંદર, અને મોકલે બરોડાના મુકેશભાઈ દીકરીને લંડન મોકલેલી છે. અને 2005ની સાલની અંદર બ્રિટનની પાર્લામેન્ટની અંદર એક કાયદો પસાર થયો. તમને તો તમારી દુનિયામાં પણ શું બને છે ને એની પણ જાણકારી નથી. બ્રિટનની પાર્લામેન્ટમાં કાયદો પસાર થયો કે સ્કૂલમાં ભણતી કોઈ પણ છોકરીએ એબોર્શન કરાવવું પડે તો એની અંદર હવે મા બાપની સંમતિની આવશ્યકતા નથી. ડોક્ટરો મા બાપની સંમતિ વગર પણ એબોર્શન એ સ્કૂલમાં ભણતી છોકરીનું કરી શકશે. આ કેવી પશ્ચિમની સંસ્કૃતિ નથી, વાસ્તવમાં વિકૃતિ છે. સ્કૂલમાં ભણતી છોકરીને એને એબોર્શન, અને એ પણ મા બાપની સંમતિ વગર કરવાની ચોટ. બધી પાપ લીલાઓને જાણે કે ગ્રીન સિગ્નલ આપવાનું કામ પશ્ચિમના દેશોમાં થઈ રહેલું છે. અને એનું આંધળું અનુકરણ જાણે અજાણે આપણે કરીએલા છીએ. એમાંથી વહેલી તકે આપણે ચેતી જવા જેવું છે. મુકેશભાઈએ જ્યારે આ સમાચાર સાંભળ્યા, ટીવીના માધ્યમથી સમાચાર મળ્યા પોતાની પાસે કે બ્રિટનની પાર્લામેન્ટે પસાર કરેલો કાયદો. કેવા માણસો પાર્લામેન્ટમાં ભેગા થતા હશે હરેશભાઈ. કઈ દિશામાં પવન ફૂંકાઈ રહેલો છે એ પણ આપણી જો ધ્યાન બહાર રહી જાય, ખ્યાલ બહાર રહી જાય
તો એનું નુકસાન આપણે ને આપણા સંતાનોએ ભોગવવાનો દિવસ નજીક આવતા વાર લાગશે નહીં. મુકેશભાઈએ સમાચાર સાંભળ્યા અને તત્કાલ પોતાની દીકરીને ફોન કર્યો, બેટા તું હવે બ્રિટનથી ભણવા માટે ઇન્ડિયામાં આવી જા, તારે લંડનમાં ભણવાની જરૂરત નથી. પિતાજી કેમ? તો કે બ્રિટનની પાર્લામેન્ટે આ કાયદો પસાર કરેલો છે અને આ કાયદાનો જેને જરૂર પડતી હોય એવી પ્રજાની વચ્ચે તું ગોઠવાયેલી હોય. મને તારા ઉપર વિશ્વાસ છે, મેં આપેલા સંસ્કાર એના ઉપર વિશ્વાસ છે કે તું આડાવડા કુંડાળામાં પગ નહીં મૂકે, પણ વાતાવરણ જ્યારે તને સળગાવનારું હોય, તારી જાતને તું બચાવવા માંગે તો કઈ રીતે બચી શકીશ? જ્યાં સ્કૂલની અંદર ભણતી છોકરી એના એબોર્શન મા બાપની રજા વગર કરવા માટેની છૂટ પાર્લામેન્ટની અંદર કાયદા રૂપે પસાર કરવી પડે, કેટલું પ્રેશર આવેલું હશે ઉપરથી. એબોર્શન કરવાનું તો ચાલુ જ હતું, મા બાપની સંમતિથી હતું. સમજાય ને જયેન્દ્રભાઈ? મા બાપની સંમતિથી સ્કૂલમાં ભણતી છોકરી ઓપરેશન એબોર્શનનું કરાવી શકતી હતી, પણ હવે એમાં પણ પ્રોબ્લેમ લાગે છે અને મજબૂરી એવી થઈ છે, પ્રેશર ઉપરથી એવું આવે છે જેના કારણે મા બાપની સંમતિ વગર હવે છોકરીઓ એબોર્શન કરાવી શકશે, સ્કૂલમાં ભણતી છોકરી. અને આવો કાયદો પાસ કરાવવો પડે તો કેવી વાસનાની આગ, વ્યભિચારની આગ ચારે બાજુ ભડકે લાગેલી હશે અને એ અગન જળાની અંદર દીકરી તું શિકાર બની જાય એનો, એવું હું તારા બાપ તરીકે ઈચ્છતો નથી. માટે વહેલામાં વહેલી ફ્લાઇટમાં જેમાં તને ટિકિટ મળે એની અંદર તું ઇન્ડિયા આવી જા. અને દીકરી જોને તોની ભાષામાં તમે કદાચ તમારી દીકરીને મોકલેલી હોય ને આવા સમાચાર મળે, શું કરો રાજનભાઈ? આવા સમાચાર સાંભળવા મળે શું કરો? 2005 થી આ કાયદો અમલમાં ચાલુ જ છે, 20 વર્ષ થઈ ગયા. 20 વર્ષથી એ કાયદાનો અમલ શરૂ થઈ ગયો છે. આ તમારા ખ્યાલમાં આવે, તમે શું કરો? લંડનમાં તમારી દીકરીને ભણવા માટે મોકલવાનો સ્કોપ મળતો હોય, ભાઈ મને ડેડ ઓડિયન્સ નથી પડતો, લાઈવ ઓડિયન્સ જોઈએ. અલ્પેશભાઈ શું કરો છું? હાવ નામર્દ બનીને બેસી જવાનું, સાવ નપુસક બની જવાનું. શા માટે? આપણે નિર્માલ્ય બની ચૂકેલા છીએ. અંદરમાં શીલ, સદાચાર ને સંસ્કાર અને ધર્મની સંસ્કૃતિ, આર્ય દેશની સંસ્કૃતિ, એનો પ્રેમ ને પક્ષપાત એટલો બળવાન હોય કે આવી કલ્પના કરતા પણ અંદરમાં પોતે ધ્રુજી ઉઠે, હલી જાય. ના, મારા સંતાન માટે આવો કોઈ ચેપ લાગે એવો સ્કોપ આપવો નથી, વહેલી તકે ભૂલાવી લઉં. આ મા બાપ તરીકે ભાવ તમારા અંતરમાં જાગવો જોઈએ. નંબર 2, ચંદ્રકાંતભાઈ, એ દીકરી કદાચ તમારી હોય ને તમે આ મેસેજ મોકલો બોલાવાનો, દીકરી આવે કે ના આવે? શું વાત કરો છો? અત્યારથી જ કઈ રીતે જવાબ ફટ કરતો? કઈ દિશામાં તમે સંસ્કાર આપેલા છે? આ સંસ્કાર શિક્ષણ આપવામાં તમે ઘણી બધી મહેનત કરેલી છે, પણ સંસ્કરણ માટે મહેનત કેટલી કરેલી છે? $1,00,000 ગંભીર પ્રશ્ન છે. તમારી દીકરીને બોલાવો તો પણ આવવા તૈયાર ન થાય. ગલ્લા કલાક આ વર્ષ પૂરું કરી નાખું, હવે શું છે તો કે અહીંયા ઇન્ડિયામાં નહીં ફાવે મને, એનું કલ્ચર એનું જુદું છે, ત્યાંનું જુદું છે. ગલ્લા તલ્લા મારીને એ ત્યાં જ રોકાઈ જાય, આવવા તૈયાર થાય નહીં. તો બરોડાના મુકેશભાઈ, એની દીકરી, પપ્પાએ કરેલો ડાયરેક્ટ દીકરીને ફોન, હા પપ્પા, વહેલામાં વહેલી ફ્લાઇટમાં જે બુકિંગ થાય ટિકિટનું કરાવીને હું આવી જાઉં, આપ સેજ કાકાને વાત કરી દેજો. હા બેટી, કાકાને વાત કરું છું. ફોન કટ કરીને પોતાના મોટા ભાઈ એને ફોન કર્યો કે ભાઈ મારી દીકરીને તાત્કાલિક મોકલી આપ, સ્કૂલમાંથી એલસી લઈ લેજે, પાછળથી લઈ લેજે, પણ પહેલી પ્લેનની ટિકિટ જે મળે એમાં તું મોકલી આપ. મોટાભાઈ કે વાય શા માટે? હકીકત જાણી મોટા ભાઈએ રિસ્પોન્સ આપ્યો. તમે એના મોટા ભાઈ તરીકે હો તો હું સમજાવીએ કે ખાડામાં પડવા દે, સુસાઇડ કરવા દે, એની દુર્ગતિ થવા દે, એના માટે સમજાવો એમ? તમે સમજાવો પણ શેના માટે? પાપના પક્ષકાર બનીને કે ધર્મના પક્ષકાર બનીને? એમાં પણ મોટો પ્રશ્નાર્થ હોય છે. આ સંદીપભાઈ સભાના પ્રતિનિધિ તરીકે બોલી રહેલા છે, બાકી એમના અહીંયામાં તો ધર્મ જળહળતો વસેલો છે, પણ આ કલ્ચર ચારે બાજુ જે ચાલે છે એનો પડઘો પોતે આપી રહેલા છે. આપણે આપણી જાતને પૂછીએ કે આમાં આપણે ક્યાં
એના છોકરીના બાપ તરીકે હોય તો આપણો અભિગમ કયો, છોકરીના કાકા તરીકે હોય તો આપણો અભિગમ કયો, અને છોકરી તરીકે મારી છોકરી હોય તો મારી દીકરીનો અભિગમ કેવા પ્રકારનો આવે. અને આવો નેગેટિવ અભિપ્રાય આપી જ ન શકે, નેગેટિવ અભિગમ લઈ ન શકે એવા પ્રકારના સંસ્કાર આપવા માટે મેં કેટલી મહેનત કરેલી છે, મેં કેટલી જહેમત ઉઠાવેલી છે. આ બધા પ્રશ્ન ટકોરા મારીને તમારે તમારી જાતને પૂછવાની આવશ્યકતા છે. પેલી છોકરીએ તરત રિસ્પોન્સ આપ્યો પ્રસન્નતા સાથે. ઇન્ડિયાની અંદર અઠવાડિયાની અંદર આવી ગઈ અને બરોડાની સ્કૂલની અંદર પોતાનો અભ્યાસ સ્ટાર્ટ કરી દીધો. વાત મારે એ કરવી છે કે પોતાના સંતાન એ વ્યભિચારનો શિકાર ન બને એના માટે ભલે ભાઈ લંડનમાં ભણીને આવી એવું અહીંયા ઇન્ડિયામાં ન કહી શકાય. એની કેરિયરમાં કદાચ ભલે કડાકો બોલાઈ જાય પણ મારે એની કેરિયર કરતા એનું કેરેક્ટર ખતમ ન થાય એના ઉપર વધારે ભાર આપવાનો છે. તમારા દીકરાને MBBS થવું, MD થવું એ રાજનભાઈ, અને એ મહેનત પીટીની અંદર ને ડ્રોઈંગની અંદર કરતો હોય અને ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, ઇંગ્લિશ, મેથેમેટિક્સ બધાની અંદર ધબડકો, 15 માર્ક ને 20 માર્ક, ડોક્ટર થાય કે ના થાય? સ્કોરિંગ સબ્જેક્ટ એના સાયન્સ ને મેથેમેટિક્સ અને ઇંગ્લિશ સ્કોરિંગ સબ્જેક્ટને અડે જ નહીં ને પીટી અને ડ્રોઈંગ એની અંદર જ ચિક્કાર મહેનત. સવારથી સાંજ સુધી પુલઅપ્સ કરે રાખે ને જોગિંગ કરે રાખે, જીમની અંદર જે રાખે. અને બનવું છે ડોક્ટર. ડોક્ટર બનવું હોય તો પ્રાયોરિટી સાયન્સ ને મેથ્સ ઉપર હોય. એમ જેણે આત્માને પરમાત્મા બનાવવો છે એને પ્રાયોરિટી કેરિયર ઉપર હોય કે કેરેક્ટર ઉપર હોય? આ કેરેક્ટર એ સાયન્સ અને મેથ્સનો સબ્જેક્ટ, પરમાત્મા બનવું છે એના માટે. અને કેરિયર એટલે ડ્રોઈંગ ને પીટી નો સબ્જેક્ટ. તમે પ્રાયોરિટી કેના ઉપર આપો? કીર્તિભાઈ, મૌલિક કઈ જગ્યાએ પ્રાયોરિટી? કેરેક્ટર. બોલવાનું છે કેરેક્ટર. એટલે નવરાત્રીમાં 9 દિવસ તો જવાનું નહીં, બરાબર ને? કેરેક્ટર ઉપર ભાર આપવો છે. આ કેરેક્ટર લૂઝ થવું નથી. મનની અંદર પણ નબળા વિચાર, વિકારી ભાવ એને એન્ટ્રી આપવી નથી. બહારની દુનિયામાં શું ચાલે છે એ લોકો એનું જાણે, પણ જેટલા અહીંયા ઉપાશ્રયમાં ઉપસ્થિત છે મારી અંદરની અપેક્ષા તમારી પાસે એટલી જ છે કે બધા આ વખતે નવરાત્રીની અંદર ક્યાંય દાંડિયા રાસ રમવા જવું નથી કે જોવા જવું નથી. નાનકડો એક અભિગ્રહ કરવા દ્વારા પરમાત્માની નજીક પહોંચવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરજો. પરમાત્માને પરમાત્માના શાસનથી લાખો ને કરોડો ભવ સુધી દૂર ફેંકાઈ જવું પડે એવી ગોઝારી ભૂલ તો કરવી નથી જ. એના માટેનો નાનકડો અભિગ્રહ. આમાં સીધી તપમાં હજી શક્તિ ન હોય, પાયામાં હજી શક્તિ ને સમજી શકાય. આની અંદર શક્તિ નથી, અશક્તિ છે એવું સમજી શકાતું નથી. આમાં તો સમજણ નથી ને ગાન પણ છે એમ સમજવું પડે, બરાબર? અભિગ્રહ ન લો તો બરાબર. બધાનો નાનકડો એક અભિગ્રહ. આજીવન. ખૂબ ખૂબ ધન્યવાદ. આ જીવન લઈ શકાય તો ઉત્તમમાં ઉત્તમ. આ જીવન ન થાય તો કમસે કમ 10 વર્ષ, 5 વર્ષ, મિનિમમ 1 વર્ષ તો આ નિયમ લેવો જ છે, બરાબર? અરિયન સખિયમ, સિદ્ધ સખિયમ, સાવ સખિયમ, દેવ સખિયમ, ધારણા વિગે વચ્ચે ખાય અને સમયનો સસાગરણ મહત્વ સમતિ ઓ શ્રી બોલજો. ખૂબ ખૂબ ધન્યવાદ. આના દ્વારા આપણે દુર્ગતિથી બચી અને સદગતિ શાસનને સદગુરુ એનું બુકિંગ કરાવવાનું કામ કરીએલા છે. એ જાણીને એક ધરપત થાય, અધર ઉઠેલો શ્વાસ હેઠો બેસે કે ના, હવે આપણે આપણી સેફટીની જોગવાઈ કરી લીધી. આપણી વાત ચાલતી હતી પેલા ચુનીલાલ ભાઈ, લગ્નની પ્રથમ રાત્રિએ પોતાની પત્ની ચંદનબેન એની સમક્ષ પ્રસ્તાવ મૂકે કે 2 વર્ષ માટે બ્રહ્મચર્ય પાલનનો નિયમ લેવા માટેની અત્યારે ભાવના જાગે છે. ભાવના તો જીવનભરની છે, પણ તને એકદમ આંચકો ન લાગે માટે 2 વર્ષ પૂરતી વાત કરું છું, તું આમાં મને રિસ્પોન્સ આપ. તમારી દીકરી હોય તો શું કરે? ફરીથી પ્રશ્ન. તમને સમાચાર મળે તો શું કરો? સંબંધ ફોક કરો? દીકરી એકદમ બેચેન થઈ ગઈ હોય તમને વાત કરતા કરતા, તમે શું જવાબ આપો? કીર્તિભાઈ, શું જવાબ આપો? કે દીકરી રાજી થવા જેવું છે, આનાથી મને ખાતરી થઈ ગઈ કે તારો પતિ લોફર નથી, લફંગો નથી, લુચ્ચો કે બદમાશ નથી. એનો હાથ પકડ્યા પછી તારે સુસાઇડ કરવાનો દિવસ
જિંદગી આખીમાં કદાપી આવશે નહીં. બાકી આજકાલ તો લગ્ન પછી પણ લગ્નેતર સંબંધનો રાફડો ફાટી નીકળેલો છે. એવા પ્રકારના ચેપમાંથી તારો પતિ બચી ગયેલો છે. દીકરી, આ ગૌરવ લેવા જેવી બાબત છે. અને એમનો હાથ પકડ્યા પછી અને એમને સાથ આપ્યા પછી મને ખાતરી છે 100% કે આંખ નીચાયા પછી પણ દીકરી તારી દુર્ગતિ થશે નહીં. આવા જમાઈ મળવા બદલ હું ગૌરવની લાગણી અનુભવું છું. દીકરી, તું પણ સમજદાર બની જા. તારું ફ્યુચર બ્રાઇટ બનવાના સિમ્ટમ્સ મને દેખાઈ રહેલા છે. આવો જવાબ આપો શિરીષભાઈ, હિરેલભાઈ, આવો જવાબ આપો કે ના આપો? હું આ વિચારણાય નહીં. ચાલો અત્યારથી ભલે ના ગઈ ગુજરી ભૂલી જઈએ, નવી ગીરી નવો દાવ. હવે આજથી આવો ભાવ જાગશે. આવું થાય ન થાય મને કંઈ ખબર નથી, પણ તમારો અભિગમ કેવા પ્રકારનો, તમારો અભિપ્રાય કેવા પ્રકારનો, તમારી ભૂમિકા કેવા પ્રકારની, એનો નિર્ણય તો આજે જ થવો જોઈએ. અને એવી ભૂમિકા આપણે આપણી આ જ ભવમાં આજે જ અને અત્યારે જ એવી ભૂમિકાનું નિર્માણ કરવું છે. એવો સંકલ્પ કરીએ, એના માધ્યમથી જ મોક્ષે ઝડપથી પહોંચાશે. બાકી પ્રલોભનની દુનિયાની અંદર આપણે અટવાઈ ગયા, ફસાઈ ગયા તો અતો તતો આપણો ક્યાંય ઉદ્ધાર થાય એનો વારો અનંતકાળ સુધી આવે તેવું નથી. અને પછી દેવનારના કતલખાનામાં ઘેટા બકરીને આપણે કપાતા હોઈએ, આંખમાંથી લોહીની ધાર નીકળે, આંસુની ધાર, અને લોહીના ફુવારા ઉડે, આપણા શરીરના માંસના લોચે લોચા ચારે બાજુ ઉડતા હોય, એ વખતે આપણને બચાવવામાં કોઈને રસ હશે નહીં. એ વખતે આપણી ક્ષમતા, આપણી સમાધિ, આપણી પ્રસન્નતા ટકે એવું વાતાવરણ આપણને મળશે નહીં. ને એવો એક બે ભવની કદાચ હજારો ભવ એવા કરવા પડે તો પણ નવાય નહીં. આ બધી સમજણ, થયેલી સમજણને ડાપણ જેટલું અંદરમાં ભેગું કરેલું હશે તો માત્ર 100 વર્ષ સુખી થવું નથી, અનંતકાળ મારે સુખી થવું છે. અને અનંતકાળ સુખી થવા માટે 100 વર્ષના પ્રલોભનોના સુખ એને કદાચ એવોઇડ કરવા પડે, છોડવા પડે, એની મારી પાસે તૈયારી છે. આવા પ્રકારનું ખમીર, આવા પ્રકારની ખુમારી જેની પાસે હોય એનું જ જીન શાસનમાં કામ છે. આપણે સ્કૂલમાં ભણતા ત્યારે પણ હરેશભાઈ કવિતા આવતી હતી. હા, કઈ કવિતા આવતી હતી ચંદ્રકાંતભાઈ? હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. પ્રથમ પેલું મસ્તક મૂકી, પેલા માથું કાપીને આપવાની તૈયારી હોય. માથું કાપવું એટલે કે તલવાર ફેરવવાની વાત નથી ગળા ઉપર, પણ માથું કાપવું એનો મતલબ કે આપણે આપણા મેલા મનને છોડવા માટેની તૈયારી પૂરેપૂરી રાખવી. એનું નામ કહેવાય કે માથું મૂકી દીધું. આજે છે ને ઘણા માથું ટેકવવા તૈયાર હોય છે, મન સોંપવા તૈયાર નથી હોતા. મનની લગામ પોતાની પાસે રાખે. આ મારા ગુરુ છે એવી જાહેરાત કરવા માટે ઉમળકો જાગે, પણ ગુરુનું માનવા માટે આપણું મન તૈયાર ન થાય તો ગુરુ કરેલા એ માત્ર નામના કહેવાય, એ આપણા કામના સંબંધ બની શકે નહીં. દુર્ગતિમાં આપણો આત્મા ફેંકાઈ જતો હોય તો અટકાવવાની અંદર કહેવાતા ખાલી દેખાવ પૂરતા સંબંધો આપણને ઉપયોગી બનવાના નથી. આ બધી સમજણ જેટલી કેળવેલી હશે અને ગંભીરતા નાનકડી જિંદગીની અંદર અનંતકાળ સુખી થવા માટેનો પ્લાન બનાવી શકાય એમ છે. તો એવો પ્લાન શા માટે મારે બનાવી ના લેવો? એના માટે કદાચ તુચ્છ એવા ભોગ સુખો 100 વર્ષના છોડવા પડે, એ બધું મને મંજૂર છે, પરંતુ અનંતકાળની સેફટી મારે નિશ્ચિત કરાવી લેવી છે. પેલી ચંદનબેન એવી સંસ્કારી બાઈ કે પતિની આ ભાવના જાણી સારું હાથ જોડી દીધા ત્યાંને ત્યાં. અને ચુનીલાલભાઈ બેડરૂમની અંદર મહાવીર સ્વામી ભગવાનનો ફોટો એમના સમક્ષ નજર કરી હાથ જોડે છે. અરિયન સખિયમ સિદ્ધ સખિયમ ધારણા ભીગે પછખાણ. લગ્નની પ્રથમ રાતે બેડરૂમની અંદર ચંદનબેન સાથે સજોડે 2 વર્ષ બ્રહ્મચર્ય પાલન એની પ્રતિજ્ઞાનો સ્વીકાર કરી અને એકદમ હાશ, હવે હું નિશ્ચિંત થઈ ગયો, એવી એક સેફટીની અનુભૂતિ કરે છે. મા બાપે ભલે મારી ભાવના જાણી નહીં, સમજી નહીં, મારી ભાવનાને ન્યાય આપ્યો નહીં, પણ પારકા ઘરની કેવા એવી દીકરી
પ્રભુની કૃપાથી એવું પાત્ર મળેલું છે જે મને સમજી શકી અને મારી ભાવનાને વધારવાનું કામ કર્યું. થેન્ક્સ એ લોટ. ધન્યવાદની લાગણી પ્રભુને પહોંચાડવાનું કામ કરે. સમણ ભગવાન મહાવીર મહારાજા, જેમના શાસનમાં આપણે જીવીએ છીએ, આરાધના કરીએ છીએ, એમને ધન્યવાદની લાગણી પહોંચાડે. પ્રભુ આપની કૃપાથી આવું ઉત્તમ પાત્ર મળ્યું છે. 2 વર્ષનો બસ આપના દ્વારા મને ચાન્સ મળ્યો. 2 વર્ષની અંદર તો હવે હું મજબૂત થઈ જઈશ. હવે મારી દીક્ષાની ભાવનાને કોઈ તોડી શકશે નહીં. હવે મારો વૈરાગ્યનો કિલ્લો એવો મજબૂત બનાવી દઉં જેની એક કાંકરી કોઈ પણ તોપ ગોળા ફેંકે તો પણ તૂટી શકે નહીં, ખરી શકે નહીં. એવો હવે વૈરાગ્યનો કિલ્લો 2 વર્ષની અંદર આપની કૃપાથી મજબૂત બનાવવાના કામમાં લાગી જવું છે. લગ્નની પ્રથમ રાતે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા અને 2 વર્ષમાં અભિગ્રહ પૂરો થાય એની પહેલા મારે સાધુ બની જવું છે. એવા પ્રકારનો પ્લાન બનાવવાનું કામ ચુનીલાલ નામનો યુવાન કરે છે. આમ ડિગ્રીફાઈડ ને ક્વોલિફાઈડ નતો, પણ સમજણ ડિગ્રીફાઈડ લોકો કરતા વધારે વિશેષ ચડિયાતી હતી. નિર્મળ પ્રજ્ઞાના સ્વામી હતા, જેને શોર્ટ સાઇટ કહી શકાય એવો રોગ લાગુ નતો પડ્યો. શોર્ટ સાઇટ સમજી ગયા ને? જેને 80-90-100 વર્ષનું જ દેખાય, એના પછીનું અનંતકાળનું કંઈ દેખાય નહીં. એ શોર્ટ સાઇટ, નજર બહુ ટૂંકી. અને લોંગ સાઇટ એટલે કે અનંતકાળ એ પણ પોતાને દેખાવા માંડે. આ ભવ તો ગમે તેમ પૂરો થઈ જશે, તો પછી વોટ નેક્સ્ટ? પછી મારું થશે શું? આ વિચાર જેના મનમાં ઘુમરાય એ ક્યારેય પણ તુચ્છ પ્રલોભનોનો શિકાર બની શકે નહીં. ચંદનબેનને સમજાવી તૈયાર કર્યા, ચોથું વ્રત લીધું. 2 વર્ષનો સમય પ્રભુની કૃપાથી મળી ગયો છે. એની અંદર બસ હવે મારે મજબૂત રીતે તૈયાર થવું છે. અને 1 વર્ષ પસાર થયું ન થયું અને ઘરની અંદર શિરીષભાઈ પાછી રજૂઆત, મારે દીક્ષા લેવી છે. ચંદ્રકાંતભાઈ, લગ્ન પછી પણ અટકવાનું નામ નથી, દીક્ષા માટેનો સંકલ્પ છોડવાનું નામ નથી. અને મોટા ભાઈ તાળુકી ઉઠ્યા, અલ્યા લગ્ન શા માટે કર્યા? દીક્ષા લેવી દીધો. આ પારકા ઘરની દીકરીનો ભાવ બગાડ્યો તારે. સંદીપભાઈ, કેવી હોશિયારી તમારા લોકોની! એક તો પેલા ફેંકવાનો ઉપરથી નીચે, અને પછી કેવું હતું, હા માટે તું નીચે પડ્યો. આવી બદમાશી કે શું કહેવાય? હોશિયારી કહું કે બદમાશી કહું? હું સમજણ નથી પડતી. બદમાશી તો તમારા માટે વપરાય નહીં શબ્દ. મારે હોશિયારી ને ચતુરાઈ જ કેવું પડે કે જે ચતુરાઈ પોતાના જ પગમાં કુહાડો મારવાનું કામ કરાવે. અને આ દીક્ષા લેવી તો લગ્ન સેના કર્યા, આની જિંદગી આખી બરબાદ કરે છે નહોતું. તને અધિકાર કોને આપ્યો? એ વખતે ચૂપ બેઠા. એમ નથી કહેતા મોટા ભાઈ મારી જિંદગી બરબાદ કરવાનો અધિકાર તમને કોને આપ્યો હતો? બોલતા નથી. આ ખાનદાની છે, એક અક્ષર બોલતા નથી. આપ જે પોતે પણ મારી ભાવના દીક્ષાની પાકી છે, હવે મારે દીક્ષા લેવી જ છે. મન મજબૂત રીતે રજૂઆત કરે. ઘરમાં પપ્પા, મમ્મી, ભાઈ, બહેન બધાની સમક્ષ પોતાની પત્ની બધા સાંભળતા હોય, પત્ની પણ સાંભળતી હોય. મારી ભાવના તો બસ સાધુ થવાની છે વહેલી તકે. અરે પણ મોટી ઉંમરે લેજો, અમારી ઉંમરે તું દીક્ષા લેજે. અને એ વખતે વિનયપૂર્વક હાથ જોડીને પૂછે છે કે પિતાજી, આપની ઉંમરે હું પહોંચીશ ખરો? કોઈ ગેરંટી આપને આપી છે મારા માટે? અરે તમને તમારા માટે કોઈએ ગેરંટી નથી આપી, તો તમે બીજા માટે શું ગેરંટી આપી શકો? કયો રાઈટ આપણી પાસે છે? અને બાપા વાત કરે છે, અમારી ઉંમરે પહોંચીને બેટા દીક્ષા લેજે. પિતાજી, આપની ઉંમરે હું પહોંચવાનો કે કેમ એ ક્યાં ખબર છે? આવતીકાલનો સૂર્યોદય હું જોવાનો કે કેમ એ પણ મારા માટે પ્રશ્નાર્થ છે. તો આટલો કાળ વિક્ષેપ મારે શા માટે કરવો? આવો કાળક્ષેપ કરવો નથી. બસ વહેલી તકે આપ આશીર્વાદ આપો, હું દીક્ષા લઉં. અને સટઅપ, બિલકુલ ચૂપ થઈ. 1 વાર પણ હવે બોલતો નહીં દીક્ષાની વાત. ઘરમાંથી વાત બોલવા ઉપર પ્રતિબંધ મુકાઈ ચૂકેલો છે. અને ચુનીભાઈ સમજી ગયા કે હવે આમાં દાળ ગળે તેમ નથી. પોતાની નહીં, સામેવાળાની. કોઈ આમાં મન કોઈના પીગળે તેવું દેખાતું નથી. સડક છાપ હૈયા લઈને ફરતા લોકો. સડક ઉપર ગમે એટલો વરસાદ પડે, આમ પીગળે કે ન પીગળે? હા, ડામર છાપ સડક પીગળે કે ન પીગળે? શિરીષભાઈ, ન પીગળે. એ માટીના રસ્તા હોય ને તો પલળી જાય ને પીગળી જાય. ડામર છાપ રોડ હોય ક્યાં પલળે ને પીગળે. અને 25 વર્ષની ઉંમરે પોતાની જાતે જ વીર વિજય ઉપાશ્રીમાં જઈ માથું મુંડન કરાવી રજોહરણ પોતાની જાતે લઈ દેરાસરમાં ભગવાન સમક્ષ
કરેમ મંતે ઉચરી અને વીર વિજયના ઉપાશ્રયની અંદર બેસી ગયા. સમાચાર મળી ગયા ઘરે, અને ઘરેથી આખું લાવ લશ્કર ભેગું થઈને આવે છે. પ્રશ્ન મારો એટલો જ છે કે આવું લશ્કર લઈને જે એના માતા પિતા ને મોટા ભાઈ આવતા હતા એની અંદર તમે તો ન જોડાવ ને. પ્રશ્ન આટલો જ છે તમારા માટે. હું વાત કરો તો એ વ્યાખ્યાન એના માટે સાંભળવા આવો છો. અત્યાર સુધી હું તમને માંદા સમજતો હતો, ગાંડા હશો ને હમણાં ખબર પડી આ જવાબ દ્વારા કે અમે સાહેબ પેલા જોડાઈ છીએ. અલ્યા જે બિચારાને ડૂબવાની વાત, કોકને ડૂબાડવાની અંદર આપણે રસ ધરાવીએ તો આપણું ભવ સુધી ડૂબવાનું આપણે નિશ્ચિત કરાવી રહેલા છીએ. એવી સમજણ એ વખતે ઉગે કે ના ઉગે? પરમાત્માના સિદ્ધાંતો પ્રભુને સ્પર્શવા સહેલા છે. પ્રભુના સિદ્ધાંતો પોતાના હૃદયને સ્પર્શે એવા પ્રકારનો પુરુષાર્થ કરવો બહુ અઘરું અને કપરું કામ છે. પૂજાના કપડામાં આવી ગયા રાજનભાઈ, એટલે પ્રભુને સ્પર્શી શકાય. પ્રભુને સ્પર્શવા સહેલા જે પ્રભુના સિદ્ધાંતો આપણા હૃદયને સ્પર્શે કે કોઈને હું ડૂબાડવામાં નિમિત્ત બનીશ તો એક વખત હું આ નિમિત્ત બનીશ તો હજારો વખત હું દીક્ષાની જ્યારે તૈયારી કરીશ, ભાવના કરીશ, ત્યારે મારે ડૂબવું પડે એવા સંયોગો મારી આસપાસ ઉભા થશે. એવું ચીકણું પાપ આ ભવમાં આમાં સાથ આપવા દ્વારા બાંધવું નથી. એના મા બાપ જાણે, એનો પરિવાર જાણે, મારે ક્યાં બળતામાં લાકડું નાખવાનું કામ કરવું. થઈ શકે તો આગમાં પાણી નાખીને ઓલવીએ, પણ પેટ્રોલ નાખીને ભડકા વધારે સળગે એમાં નિમિત્ત બનવું નથી. અમારી ટ્રેજેડી એ છે શિરીષભાઈ કે આવા કોઈ કટોકટીના શાસનના પ્રસંગ આવે ને ત્યારે ઉપાશ્રયમાં ન આવતા હોય તો અમારા સાથ સહકાર આપે એવી શક્યતા હોય જ નહીં. પણ ઉપાશ્રયમાં આવનારા હોય ને એમાંથી પણ સાથ સહકાર કેટલાનો મળશે? $1,00,000નો ગંભીર પ્રશ્ન થઈને ઉભો રહી જાય. આપણે કઈ જગ્યાએ ગોઠવાયેલા છીએ એ પ્રશ્ન આપણી જાતને ટકોરો મારીને પૂછવાનો છે. લાવ લશ્કર લઈને મા બાપ, મોટા ભાઈ બહેન બધા આવે. પત્ની ઘરે બેઠી છે, એ આવી નથી, ઘરના બધા મેમ્બર આવેલા છે, પત્ની ઘરે બેઠી છે. આવું લાવ લશ્કર આવે, આજુબાજુના લોકોને તમાશો લઈ અને ભેગા થયેલા છે ઉપાશ્રયની અંદર. આ ચાલે જ કે નહીં? ઘરે કપડા ઉતારે જ કે નહીં? ના, હું મરી જઈશ પણ આ સાધુનો વેશ ઉતારીશ નહીં. ટાંગા ટોળી કરીને પરાણે ઉચકી અને ટોળું. એકલા ચુનીલાલ ભાઈ કઈ રીતે ટોળા સામે ટકી શકે? કાયાથી ટકી શકતા નથી, મનથી પૂરેપૂરા ટકેલા છે. કાયાથી ઉચકીને ટાંગા ટોળી કરીને ઘરમાં લાવીને મૂકી દીધા. રૂમની અંદર પૂરી દીધા ને એનો દીક્ષાના કપડા ઉતારી નાખ્યા ખેંચીને મોટા ભાઈએ. ઓઘો લઈ લીધો, કપડા બધા ઉતારી લીધા દીક્ષાના, અને સંસારના કપડા જે પહેરતા હતા એ રૂમમાં મૂકી દીધા. આ કપડા પહેરે જ કે નહીં? હું મરી જઈશ પણ પહેરીશ નહીં. જો આ કપડા ન પહેરે તો તું જીવતો હોય ત્યાં સુધી તને અમે અનાજ આપશું નહીં, પાણી આપશું નહીં. આટલું બોલીને મોટા ભાઈ બહાર નીકળી ગયા. દરવાજો બંધ કર્યો, બહારથી તાળું મારી અને ચાવી પોતાના ખિસ્સામાં મૂકી અને દુકાન તરફ રવાના થઈ ગયા. અંદરમાં નગ્ન અવસ્થાની અંદર ચુનીલાલ ભાઈ ગોઠવાયેલા છે. કોણ સંસારની અંદર સાથ અને સહકાર આપવાનું કામ આવી કટોકટીની સ્થિતિમાં કરે? પારસભાઈ કોણ કરે? દરેકને માત્ર પોતાના સ્વાર્થની ખીચડી પકાવવામાં રસ છે. ચુનીલાલ ભાઈની વેદના કોઈ સમજે તેવું દેખાતું નથી. બધા ઘરની અંદર એક જ ચર્ચા, આ દીક્ષા વેલી જ ન ગણાય, જાતે દીક્ષા લીધેલી એ કોઈ દિવસ કાયદેસરની ગણાય નહીં, એટલે કપડા ઉતારવામાં આપણને કોઈને પાપ લાગેલું નથી. આ ચોરી માટે શિરજોરી, સમજાય જ ને? આ બીજી મૂર્ખામી. એક તો પાપ કરેલું છે ને મેં પાપ નથી કર્યું એવું સાબિત કરવું, બીજી મૂર્ખામી. એની અંદર પરિવારના લોકો સગાવાલા બધા ગોઠવાઈ ગયેલા છે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ પસાર થઈ ગયા. 24 છતાં મા બાપ કે મોટા ભાઈ વગેરેના પેટનું પાણી હલતું નથી. પાણી હલે તો માત્ર પારકા ઘરની છોકરી આ ઘરમાં આવેલી છે જેનું નામ ચંદનબેન, એનું પાણી અંદરથી હલી ગયું. અને તમે મારા પતિને મારવા માંગો છો કે શું? એને જીવતો નથી રહેવા દો? શું સમજો તમે લોકો? દરવાજો ખોલો જ કે નથી ખોલતા? બાકી હું સાંભેલું મારીને દરવાજો તોડી નાખીશ. ચંદનબેન વિફરેલા છે. ચંદનમાંથી પણ આગ પ્રગટ થાય એવો અનુભવ ઘરના બધાને થયો. અલે અમે તો તારા હારા માટે કરીએ જ, મારા હારા માટે કરતા દરવાજો ખોલી નાખો એ મારું સારું છે. દીક્ષા લેશે પછી એ જે લે તે મને વિધવા તો નહીં કરે, અખંડ સૌભાગ્યવતી બનાવશે.
તમે તો મને વિધવા બનાવવા બેઠેલા છો. અને આ ચંદનબેનનો જવાબ સાંભળી મોટા ભાઈને બીજા ઠરી ગયા. સાસુ સસરા અવાચક બની ગયા. દરવાજો ખોલ્યો, સાધુપણાના કપડા ચંદનબેને એને આપ્યા, લો પહેરી લો તમે. પારણું કરાવે છે, પણ દીક્ષાની રજા આપવા કોઈ તૈયાર નથી. દીક્ષાની કોઈ રજા આપે નહીં. અને પેલા સાધુ વેશ પહેરી, પારણું પાતરા હતા ઘરની અંદર રાખેલા હતા, એ પાતરામાં ગોચરી વોરી પારણું કરી અને ઉપાશ્રય તરફ ડગલા માંડીને આગળ વધે છે. સંમતિ કોઈ આપતું નથી. કેદમાંથી મુક્ત કરી દીધા મોટા ભાઈને માતા પિતાએ, પણ દીક્ષા માટે આશીર્વાદ નથી, રજા નથી. અને પહોંચી ગયા સીધા જહાંપનાની પોળની અંદર ઉપાશ્રય હતો અમદાવાદમાં, ત્યાં પહોંચી ગયા. ગુરુ તરીકે પોતાના મણિવિજય દાદા છે, પણ જો ત્યાં જાઉં તો એ આરોપીના પાંજરામાં ગોઠવાય કે ઉપાશ્રયમાં બેઠી અને આ 80 વર્ષની ઉંમરે હલાવ 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 એવું કરે. આપણો આ સંસાર વેર વિખેર કરી નાખ્યો. પોતાના ગુરુ માટે કોઈ નબળો શબ્દ ન બોલે. એટલે લુહારની પોળના ઉપાશ્રયની અંદર બિરાજમાન મણિવિજય દાદા, એમની પાસે 84 વર્ષની ઉંમરના મહાપુરુષ, એની પાસે જવાના બદલે, જેને અંતર સોંપેલું છે, દિલ સોંપેલું છે, ત્યાં જવાના બદલે પોતે જહાંપનાની પોળની અંદર ઉપાશ્રયમાં ગયા. 8 મહિના સુધી એકલા રહ્યા. આ જોવા જેવી વાત છે. છતાં ઘરના કોઈ મચક આપતા નથી. ભાઈ અમારી રજા છે, અમારી સંમતિ છે, હવે તું ગુરુ મહારાજની પાસે જા. 8 મહિના થયા ને રોજે રોજ પેલા ચંદનબેન, હવે તો ચોમાસું નજીક આવી ગયું અને હજી મારા પતિ મુનિ જે છે એમને તમારે એકલા રાખવા જ, તમારે ભેગા રહેવું જ બધા ભાઈ બહેનોએ, ને મારા પતિને એકલા આટુલા રાખવા જ. શું સમજો મનની અંદર જે તાળુકી ઉઠેલા છે. અને સાસુ સસરા થોડા ઢીલા પડ્યા અને રજા આપી દીક્ષા અપાવવાની. અને એમને લઈને ગયા લુહારની પોળમાં મણિવિજય દાદા. એમની પાસે લઈને ગયા, અમારા દીકરાને આપ વિધિપૂર્વક દીક્ષા આપવાની કૃપા કરો. અને મણિવિજય દાદા 84 વર્ષની ઉંમરના, માતા પિતા પરિવારની સંમતિ જોઈ અને દીક્ષા વિધિપૂર્વક આપે, ઓઘો આપે. અને એ વખતે નામ પાડ્યું સિદ્ધિ વિજય મહારાજ. અને દીક્ષા લીધા પછી ગુરુની સેવાની અંદર ખોવાઈ ગયેલા છે. નામ પાડ્યું સિદ્ધિ વિજય. નામની અંદર જ ચમત્કાર સમાયેલો છે. અને સિદ્ધિ વિજય દાદા ગુરુની સેવાની અંદર 4 માસ ચોમાસાની અંદર ખડે પગે ઉભેલા છે. અને ચોમાસું પતિયું, કાર્તક પૂનમ પતિ અને સુરતનો સંગ આવે કે અમારે ત્યાં રત્નચંદ્ર સાગર મહારાજ બહુ માંદા છે, ગ્લાન રહેશે, આપના એક શિષ્ય જે છે એમને એની સેવા માટે મોકલો તો સારું. 84 વર્ષની ઉંમર છે ગુરુની. નૂતન દીક્ષિતને દીક્ષા લીધે હજી 6 મહિના થયા નથી અને એને મોકલવા માટેની સુરત સંઘની વિનંતી આવેલી છે. હું તમને કહું શું કરવાનું? રસિકભાઈ શું કરવાનું? હા, મારી સેવા પછી કોણ કરશે? આપણે મણિવિજય દાદા હોય તો આ જ વિચાર આવે. પણ મણિવિજય દાદા કોઈ પણ જાતના ખચકાટ વગર, વિધાઉટ એની હેઝિટેશન, વિદાય પ્રેમથી આપે છે, ખુશીથી. તમે આ સિદ્ધિ વિજય દાદા મહારાજ એને તમે લઈ જાઓ. જુવાન સાધુ છે રત્નચંદ્ર સાગર મહારાજ, એની સરસ મજાની સેવા કરશે. મોકલી દીધા. પોતે આજ્ઞા કરી કે તમારે જવાનું છે રત્નચંદ્ર સાગર મહારાજ. પોતે કયા સમુદાયમાં છે? વિજય સમુદાય. મણિ વિજય દાદા, મણિ વિજય, સિદ્ધિ વિજય, અને રત્નચંદ્ર વિજય, રત્નચંદ્ર સાગર છે. સાગર સમુદાય ને વિજય સમુદાય જુદો. બીજા સમુદાયના માંદા પડેલા મહાત્મા, એની સેવામાં પોતાના ટોટલ 7 શિષ્યમાંથી 7મા નંબરના છેલ્લા શિષ્ય એને મોકલી આપવાના, જેનો હજી 6 મહિનાનો પર્યાય પણ થયો નથી, પણ પોતાના સ્વાર્થનો વિચાર કર્યા વગર મોકલી આપે છે મણિવિજય દાદા. અને ત્યાં જઈ અને સિદ્ધિ વિજય મહારાજ, એમણે સ્વભાવ જેનો ઉગ્ર હતો રત્નચંદ્ર સાગર મહારાજનો, એની એવી દિલ દઈને સેવા કરી જેના કારણે એનો સ્વભાવ એકદમ ઠંડો ગાર થઈ ગયો. એવી અદભુત સેવા કરી. અને સેવા કરી અને એમની પાસે ભણવાનું કામ કર્યું. અને એ વખતે ખરતર દશનાયક મહારાજ સાહેબ એ માંદા પડ્યા. ટોટલ 8 વર્ષ સેવા કરી. અને હજી મહત્વની વાત તો મારે એ કરવી છે કે બીજું જ ચોમાસું દીક્ષા પછીનું સુરતમાં, અને આસો સુદ ઓળીની 8મનો દિવસ, અને આ બાજુ મણિવિજય દાદા પરલોકની અંદર સિધાવે છે. આ તમારા કારણે મારે ગુરુ ગુમાવવા પડ્યા.
આવું બિલકુલ સંભળાવતા નથી રત્નચંદ્ર સાગર મહારાજને. બસ આજ્ઞા ગુરુનામ અવિચારણીય. ગુરુની આજ્ઞા થઈ એમાં મારે કોઈ વિચાર કરવો નથી. બસ ગુરુની આજ્ઞાનો સ્વીકાર કર્યો એ મારું પરમ સૌભાગ્ય છે. આવું સમજનારા સિદ્ધિ વિજય દાદા ગુરુને તો માનતા હતા, ગુરુનું પણ માનતા હતા. અને એના જ કારણે અંદરમાં કોઈ ક્યાં મારે અહીંયા ગુરુથી છૂટા પડવું પડ્યું એવો ઉદ્વેગ કરવાના બદલે ગુરુની આજ્ઞા પાડવાનો મને લાભ મળ્યો. જતા જતા ગુરુ મહારાજે મને સરસ મજાનો આજ્ઞા પાલનનો લાભ આપ્યો અને પાઠ ભણાવવાનું કામ કર્યું પ્રેક્ટિકલ રૂપે. આવા પ્રકારની લાગણીઓ અનુભવ કરે છે રત્નચંદ્ર સાગર મહારાજની 8 વર્ષ સેવા. એ દરમિયાન ખડતર ગચ્છના એક મહાત્મા સુરતમાં માંદા પડ્યા, એમની પણ સેવાની અંદર સિદ્ધિ વિજય મહારાજ જોડાઈ ગયા. અને આ રીતે સેવા કરીને રત્નચંદ્ર સાગર મહારાજ એમના નામથી પાઠશાળા શરૂ કરી. સિદ્ધિ વિજય પાઠશાળા નહીં મનોજભાઈ, આપણે જાતને ટકોરો મારવાનો કે હું દીક્ષા લો તો પાઠશાળા કોના નામની બને? હું જે જ્ઞાન મહાત્માની સેવા કરું એના નામની કે મારા નામની? રત્નચંદ્ર સાગર પાઠશાળાનું નામ આપે, ધમધોકાર પાઠશાળા સુરતની ચલાવે. અને સુરતનો સંઘ એ પણ એમની યોગ્યતા પાત્રતા જોઈને એકદમ ખુશ થઈ જાય. ત્યાં રહ્યા, સંઘની અંદર પણ આરાધના કરાવે. અને એ વખતે ચારે બાજુ વાતાવરણ તીર્થી ચર્ચા વગેરેનું એનાથી પણ પોતાના આત્માને અલિપ્ત રાખવાનું કામ કરે. ભાઈ તમે બધા રાગ દ્વેષ છોડવાનું કામ કરો, એ ભગવાનની મુખ્ય આજ્ઞા છે. આવો સાચો ઉપદેશ આપવાનું કામ કરે. અને એવા સિદ્ધિ વિજય મહારાજ એમણે બરાબર 72 વર્ષની ઉંમરે જબરજસ્ત એક પરાક્રમ કર્યું, વર્ષી તપ સ્ટાર્ટ કર્યો. 73 વર્ષની ઉંમરથી શરૂ થયેલો વર્ષી તપ 105 વર્ષથી નોન સ્ટોપ ચાલ્યો. કેટલા? 33 વર્ષી તપ અખંડપણે કર્યા પાછલા પડાવની અંદર. જીવનના પાછલા મુકામે પાછલા પડાવે પહોંચેલા મહાપુરુષ. અને એમણે લાગ લગાટ 33 સિદ્ધિ તપ વર્ષી તપ કર્યા. અને 33 વર્ષી તપ એની અંદર આજના, અને એમાં પણ 85 વર્ષની ઉંમરે જયારે પહોંચ્યા ત્યારે એમને ભાવ જાગ્યો કે મારે સિદ્ધાચલ અને ગિરનાર તીર્થ એની યાત્રા કરવી છે. હવે 85 વર્ષની ઉંમરે રાજનભાઈ આ ઘોડા ચાલે કે ન ચાલે? અત્યારે તો છે ને 40 વર્ષની ઉંમરે ઘોડા ફેલ થઈ જાય ને ખુરશી પર બેસવું પડે એવી સ્થિતિ ઉભી થઈ ગઈ છે. 85 વર્ષની ઉંમરે ઉપાસનીમાં આટા મારવાનું શરૂ કર્યું. દેરાસર અમદાવાદના જુવારવાનું સ્ટાર્ટ કર્યું. થોડા મારા પગ મજબૂત થાય, ટેવાઈ જાય. પગે ચાલીને પાલીતાણાની યાત્રા, ગિરનારની યાત્રા 85 વર્ષની ઉંમરે કરી પાછા અમદાવાદમાં પધાર્યા. અને 105 વર્ષ જીવેલા મહાપુરુષ આજના દિવસે બપોરે, એટલે કે ભાદરવા વદ અમાસ 14નો દિવસ બપોરના પડીલેણ પછી પોતે ભગવાનનું પરિયણ કર્યું, પોતાના વસ્ત્રનું પરિયણ કર્યું. અને નમસ્કાર મહામંત્રનો જાપ કરતા કરતા પરલોક સીધાવાનું કામ કર્યું. એવા મહાપુરુષ એને આપણે એમની આજે સ્વર્ગારોહણ તિથિ એ પ્રસંગે યાદ કરી એમના જેવા ગુણો આંશિક રીતે આપણા જીવનમાં આવે એવો સંકલ્પ કરીએ. 33 કયો ગુણ બીજા બધા તો આપણે હજી લાવી શકીએ કે કેમ એ ખબર નહીં, પણ 33 વર્ષી તપ, એ 33 વર્ષી તપની સાથે આપણે તો ખાલી 20 દિવસ ટકવાનું. ભરતભાઈ 33 વર્ષ ટકી ગયા. કેટલા 73 વર્ષની ઉંમરથી માંડીને ઠેઠ 105 વર્ષની ઉંમર સુધી આપણે તો હવે 20 દિવસ ટકવાનું છે પાયાની અંદર. આપણા પાયા ડગમગવા ના મંડે એવો સંકલ્પ કરો, એ જ મંગલ કામના. આજે 14 ને સિદ્ધિયોગ, 14 ને શનિવાર એટલે સિદ્ધિયોગ કહેવાય. આજે જે પાયામાં આંબેલનું પચખાંડે ને એનો પાયો રંગે ચંગે પરિપૂર્ણ થઈ જાય. એમાં કોઈ વિઘ્ન નડે નહીં. આજે ખાલી મનને થોડું સ્ટ્રોંગ બનાવવું પડે, મજબૂત કરવું પડે. દર્શનભાઈ આજે પાર પડી ગયા તો હવે તો પાર ભયે હમ સાધો સિદ્ધિ સુરી ગુણાનું વાદ શ્રવણ કરી. આ પ્રકારનો આપણે ભાવ જગાડીશું. બરાબર? આવું કરવું એ મંગલ કામના જીના ઈચ્છા.